આ બધાનો યાત્રા દરમિયાન હું ત્યાગ કરીશ. જો આ બધું મનમાં છે, પણ બને તો આ બધી વસ્તુનો 40 દિવસ દરમિયાન જ્યાં સુધી હું યાત્રામાં છું ત્યાં સુધી હું ત્યાગ કરીશ. તો ઘણી વાર લોકોને એમ થાય લાખોમાં એક બનો, કરોડોમાં એક બનો. એટલે ઘણાને એમ થાય કે મહેનત કરીને કોઈ લૌકિક જગ્યા ઉપર પહોંચી જવું, યા લૌકિક સિદ્ધિ યા લૌકિક કોઈ વસ્તુની પ્રાપ્તિ કરી લો તો જ લાખોમાં તમે એક કહેવાઓ, તો જ કરોડોમાં એક બનો. કોઈને ધંધામાં બહુ સફળ જોઈએ, તમને લાગે આ લાખોમાં એક. એવું જ નથી હોતું. તમે ક્રોધ છોડી દો ને તોય લાખોમાં એક થઈ જાઓ અને લાખોને છૂટતો નથી. તમે ઈર્ષ્યા છોડી દો ને તોય લાખોમાં એક થઈ જાઓ અને લાખો લોકોને છૂટતી નથી. તમે દ્વેષ છોડી દો તોય લાખોમાં. કોઈ વસ્તુ મેળવીને જ લાખોમાં એક ન થવાય, પોતાની અંદર પરિવર્તન કરીને પણ લાખોમાં એક બની શકાય. તો જીવનમાં સમજ એ કેળવવાની કે મારે વિશેષ બનવું છે, એના માટે કોઈ વિશેષ વસ્તુ મેળવવાની જરૂર નથી. પોતાની અંદર વિશેષતા પ્રગટાવીને પણ વિશેષ થઈ શકાય. જીવનમાં સારી સમજ મેળવીને પણ લાખોમાં એક થઈ શકાય. જેટલા જેટલા મહાપુરુષો થયા એમની વિશેષતા યાદ કરીને આપણને એમ થાય કે આ તો લાખોમાં એક. અને એટલા માટે પોતાની અંદર ઉત્તમ પરિવર્તન કરીને પણ વિશેષ બની શકાય. તો કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મદ, મત્સર આનો ત્યાગ કરવો આ યાત્રાનો નિયમ. યાત્રાનો બીજો એક નિયમ કે બીજાના અપરાધોને હું ક્ષમા કરીશ. આ યાત્રાનો નિયમ. આપણે કોઈને દુઃખ ન આપીએ, પણ બીજાથી ઘણીવાર આપણને દુઃખ મળતું હોય અને આપણને એમ થાય કે આણે આવું કેમ કર્યું. પણ યાત્રા કરવા નીકળ્યા છો એટલે અત્યારે હું ભગવાન મેળવવા નીકળ્યો. એટલે મારે કોઈ પણ લૌકિક પ્રપંચમાં ફસાવું નથી. એટલે બીજાના અપરાધોને હું ક્ષમા આપીશ. અમારા હરિરાય મહાપ્રભુજી તો એમના શિક્ષાપત્રો આદિમાં કહે છે કે બીજાને ક્ષમા ન આપવી પણ અપરાધ છે. કારણ કે આપણી દયા એ બીજાની યાચના ઉપર ડિપેન્ડ શા માટે રહે? પેલો ક્ષમા માંગે ત્યારે જ આપું ના. એને અપરાધ કર્યો, મારે એ અપરાધને સંગ્રહિત નથી રાખવો, મારે એને ક્ષમા કરવો. તો યાત્રાનો નિયમ, જે કોઈના બીજાથી પણ ત્રુટિ થાય તો એને હું ક્ષમા આપીશ. આગળ અનેક નિયમોની ચર્ચા કરવામાં આવી છે. શુદ્ધ પવિત્ર આચાર વિચાર રાખીશ. કષ્ટ પડે તોય ધૈર્ય રાખીને બધું જ સહન કરીશ. યાત્રામાં જ્યારે પણ જાઓ ત્યારે ફરિયાદો ઓછી કરો અને સહન કરતા શીખો. વિપરીત સંજોગોને સહન કરી મારું મન ભગવાનમાં રહે છે કે નહીં, આ આપણી પરીક્ષાની ઘડી હોય છે. વિપરીત સંજોગો હોય છે ને એ તો આપણી પરીક્ષાની ઘડી હોય છે. અને આપણે આખું વર્ષ સારું ભણતા હોઈએ છીએ, પરીક્ષામાં જ ફેલ થઈને પાછા આવીએ. અનુકૂળ સંજોગો એ આપણી જાતની પરીક્ષા નથી. પ્રતિકૂળતામાં જ આપણે કેવા છીએ એ આપણે ચકાસવાનો સમય આપણને મળે. અને એટલા માટે જ્યારે પણ યાત્રામાં જાઓ, કારણ કે વ્રજયાત્રામાં તમે જે ગયા હશે ખબર હશે, એમાં જુદા જુદા આ VIP પાલ, આ સાદા પાલ, આ વ્રજવાસીના પાલ, અનેક પ્રકારના પાલ એમાં હોય. જેમ તમે જે લીલી પરિક્રમામાં કદાચ ન ગયા હોય તો એમને કહી દઉં, એના બધા નિયમો હોય. પાટ પર સુવાનું, ગાદલું નહીં વાપરવાનું, નાનકડા એક ટેન્ટમાં રહેવાનું હોય છે. રોજ 2 ડોલ તમને પાણી મળે, એનાથી જ આખો નિર્વાહ ચલાવવાનો હોય. સવારે 4 વાગે ઉઠીને ચાલતા ચાલતા જવાનું હોય. પગમાં ચપ્પલ આદિ નહીં પહેરવા એનો પણ નિયમ આવે. સાબુ આદિનો ઉપયોગ ન કરવામાં આવે. દાઢી, નખ, વાળ આદિ કાપવાના નિષેધ હોય. આ બધા નિયમો છે. એટલે તમે વ્રજયાત્રામાં જુઓ તો બધાની દાઢી એવી વધી ગઈ હોય, વાળ મોટા વધી ગયા, ઘણા તો ઓળખાય નહીં. પણ આ વ્રજયાત્રાના નિયમો છે. એ સમયે એક સંન્યાસી જેમ રહે એ રીતે તમારે રહેવાનું હોય. આ 40 દિવસ એ વૈષ્ણવી સંન્યાસના દિવસો છે. કારણ કે એમ વૈષ્ણવ ધર્મમાં સંન્યાસની પરંપરા નથી, પણ આ 40 દિવસ તમે વ્રજયાત્રામાં જાઓ તો એક સંન્યાસી વૈષ્ણવ, એક વિરક્ત વૈષ્ણવ કેવો હોય કે જે ઘર બાર છોડીને જેમ સંન્યાસી વનમાં રહેતો હોય, અને એ વનમાં રહેવાની અનુભૂતિ આ 40 દિવસમાં તમને થાય. અને એટલા માટે આ બધા નિયમો આપવામાં આવે. વ્રજયાત્રામાં જ્યારે પણ તમે રહો ત્યારે સાદા ટેન્ટ હોય ને એમાંય બધી ઋતુના અનુભવ તમને વ્રજયાત્રામાં થઈ જાય. યાત્રા ઉપડે ને ત્યારે ઉનાળો, પછી પાછા વચ્ચે વચ્ચે વરસાદ આવે, વાવાઝોડા આવે, પાણી ભરાઈ જાય, કમર સુધી કીચડો ભરાઈ જાય. પણ તોય જે નિયમ લઈને રહ્યા હોય ને એ પાલ છોડીને ન જાય.
કારણ કે નિયમ હોય, ગાદલા પર તો સુવાનું નહીં, સાદી પાટ ઉપર સુવાનું, ચપ્પલ પહેરવાનું નહીં. અને ત્યાં વાવાઝોડા આવ્યા હોય, જે ગયા હોય એમને ખબર હશે, પાલના થાંભલા પકડીને ઉભા રહેવું પડે તો પાલે ઉડી જાય. 6 ઋતુનો અનુભવ તમને 40 દિવસમાં થઈ જાય. કારણ કે આ વર્ષા ઋતુ જાય ને છેલ્લે યાત્રા પૂરી થવાની હોય ને ત્યારે શિયાળાનો શરૂઆત થઈ ગઈ. આસો મહિનો આવે એટલે સવારે સવારે એવી ઠંડી લાગે, પણ સવારે ઉઠી સ્નાન કરીને વૈષ્ણવ તો જે ચાલતા જાય ખુલ્લા પગે, અને પાછળ પાછળ ચોબાજી આગળ આગળ પ્રોત્સાહન કરતા હોય, ગોપાલ ગોપાલ કરતા કરતા બ્રજવાસીઓની સાથે સાથે જે યાત્રા ઉપડે અને એના જે દર્શન કરવાનો આનંદ આવે. ખરેખર ક્યારેક જો મોકો મળે, તમે ભલે વ્રજયાત્રા ન કરી શકો, પણ જ્યારે વ્રજયાત્રા ચાલતી હોય ને એ સમયે તમે ભારતમાં હો ને તો એકવાર વ્રજયાત્રાનું દર્શન કરવા જરૂર છે. તમને આખું એક એવું ગામ દેખાશે, આખું એક વૈષ્ણવનું ગામ, જ્યાં વૈષ્ણવની બેંકો હોય, દવાખાનું હોય, એમ્બ્યુલન્સ હોય, બધી વ્યવસ્થા એ ગામમાં હોય. 5000 10,000 વૈષ્ણવ આખી વ્રજયાત્રા સાથે કરતા હોય, અને જે એક અલૌકિક માહોલ બન્યો હોય, બધાએ કૃષ્ણ ભક્તિ કરનારા ભેગા થયા. તો આવા અનેક પ્રકારના નિયમો વ્રજયાત્રા માટે આપવામાં આવે, કારણ કે વ્રજની ભૂમિ એ સાધારણ ભૂમિ નથી. યમુનાજીની કૃપા વગર, આજ્ઞા વગર એમાં પ્રવેશ ન કરે. અનેક પ્રકારના નિયમોમાં એ પણ આપવામાં આવે કે વ્રજયાત્રા દરમિયાન એકે ડાળી હું તોડીશ નહીં, વનની. કારણ અત્યારે આપણે જયારે વ્રજની પરિસ્થિતિ જોઈએ તો કેટલું બધું વસી ગયું છે, વનો રહ્યા જ નથી. આપણે ભલે વન યાત્રા કહીએ પણ વન હવે ઓછા થઈ ગયા. વ્રજયાત્રા સમયે નિયમ આપવામાં આવે. આવા અનેકવિધ નિયમોનો સંકલ્પ લઈ માણસ વ્રજમાં જાય, કારણ કે આ વ્રજની ભૂમિ એ સાધારણ ભૂમિ નથી. અનેક અનેક પુરાણોમાં વ્રજનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે. સંસ્કૃતમાં વ્રજ શબ્દનો અર્થ જ થાય વ્રજ ગતૌ ધાતૌ. વ્રજ શબ્દનો અર્થ થાય ગતિ, જવું, એને કહેવાય વ્રજ. એમાં પણ અનેક ઉપસર્ગો, પ્રવ્રજ, ઉપવ્રજ, નિવ્રજ, અનેક પ્રકારના સંસ્કૃતમાં અનેક, હમણાં એનો વિસ્તારથી ચર્ચા નથી કરતો, પણ વ્રજ શબ્દનો અર્થ થાય જવું. બીજો એક સંસ્કૃતમાં અર્થ કર્યો, વ્રજંતી ગાવો યસ્મન્નિતિ વ્રજઃ, કે જ્યાં ગાયો જતી હોય એને વ્રજ કહેવાય. વ્રજ શબ્દની અનેક વ્યુત્પત્તિઓ, અનેક અર્થો પુરાણોમાં, શાસ્ત્રોમાં કરવામાં આવ્યા. જ્યાં અનેક ગાયો જતી હોય એને વ્રજ કહેવાય. ત્રીજો એક અર્થ કર્યો, વ્યાપ્તમ વ્રજ. સ્કંદ પુરાણમાં કહ્યું કે ગુણાતીતમ પરમ બ્રહ્મ વ્યાપકમ વ્રજ ઉચ્યતે. જે ગુણાતીત બ્રહ્મ જે સર્વત્ર વ્યાપેલો છે એને કહેવાય વ્રજ. વ્રજ એટલે વ્યાપકતા, જે સર્વત્ર ફેલાયેલું હોય. વ્રજના મહાત્મ્યને અનેક રૂપે આપણે ત્યાં ગાવામાં આવ્યું છે. અનેક પુરાણોમાં એની ચર્ચા કરવામાં આવી છે કે આ વ્રજમંડળ છે શું, કેમ એની મહત્તા. સૌથી પહેલી વાત તો એ કહેવામાં આવી કે વ્રજભૂમિ જે છે એ આ પૃથ્વીનો ટુકડો નથી, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો. આધિદૈવિક વ્રજયાત્રા જેને કહીએ. વ્રજ શબ્દ આવ્યો ક્યાંથી, કેમ આ પ્રદેશને વ્રજ પ્રદેશ કહેવામાં આવે? અનેક અનેક પુરાણોમાં એની ચર્ચા કરવામાં આવી. સ્કંદ પુરાણમાં ચર્ચા કરવામાં આવી કે પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા, યાદવા સ્થળી થઈ, પ્રભુ સ્વધામ પધારી ગયા, યાદવ કુળનો સંહાર થઈ ગયો. અહીંયા પાંડવો હિમાલય તરફ પ્રયાણ કર્યું, દ્વારિકા ડૂબી ગઈ. સ્કંદ પુરાણમાં આવી કથા આવે છે વ્રજ માટે. દ્વારિકા ડૂબી ગઈ ત્યારે ભગવાનના પ્રપૌત્ર, જો શ્રી કૃષ્ણના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, પ્રદ્યુમ્નજીના પુત્ર થયા અનિરુદ્ધ, અને અનિરુદ્ધના પુત્ર થયા વજ્રના. એનું નામ હતું વજ્રના. મથુરાના રાજા બન્યા, રાજ તિલક કર્યું એમને. રાજા તો બન્યા પણ આખું મથુરા મંડળ આ 84 કોષનું સાવ નિર્જન હતું. કારણ કે પ્રભુ જયારે પધારી ગયા, વ્રજભક્તો પણ પધારી ગયા, આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, આખું વ્રજમંડળ ઉજ્જળ બનેલું. હવે રાજ તિલક તો થયું, મથુરાના રાજા તો બન્યા, પણ કોઈ પ્રજા જ નથી એમના પ્રદેશમાં. એકવાર પરીક્ષિત મહારાજ, એમના ભાઈ થાય, અને દૂરના
જ્યારે સગા થાય અર્જુનના પુત્ર અને આવ્યા વ્રજમંડળમાં અને વાત કરી વજ્રનાથજીએ પરીક્ષિત મહારાજને કે મારું તો આખું પ્રદેશ નિર્જન છે, કઈ છે જ નહીં, ઉજ્જડ છે, હું આમાં રાજ કઈ રીતે કરું? અને ત્યારે પરીક્ષિત મહારાજે એમના જે પુરોહિત છે પરમાત્માના સાંડિલ્ય મુનિ એમને આમંત્રિત કર્યા અને સાંડિલ્ય મુનિને વાત કરી વજ્રનાથજીએ કે મારો આખો પ્રદેશ નિર્જન છે, ઉજ્જડ છે, પછી હું આમાં રાજ કઈ રીતે કરું? ત્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું કે આ તમે જે પ્રદેશના રાજા બન્યા છો એ પ્રદેશ કોઈ સાધારણ પ્રદેશ નથી. ભૌતિક રૂપે તમને નિર્જન દેખાય છે, પણ આનું આદિ દૈવિક સ્વરૂપ તો બહુ સમૃદ્ધ છે. આ પ્રદેશ કોઈ સાધારણ પ્રદેશ નથી, સાક્ષાત પરમાત્મા આમાં નિવાસ કરે છે. આ પ્રભુની લીલા ભૂમિ છે. સારસ્વત કલ્પમાં પ્રભુએ આ પ્રદેશમાં અનેક પ્રકારની લીલાઓ કરેલી છે. કેટલા કુંડો, કેટલા વન, કેટલા ઉપવન આ પ્રદેશમાં બિરાજમાન છે. આવ મારી સાથે. અને સાંડિલ્ય મુનિ લઈ ગયા સાથે વજ્રનાથજી અને સૌથી પહેલી વ્રજ પરિક્રમા વજ્રનાથજીએ કરી. એક એક સ્થાન ઉપર સાંડિલ્ય મુનિ એમને લઈ ગયા. જો આ કુંડ છે, આ કુંડમાં પ્રભુએ આવી ગોપીજનો સાથે લીલા કરી. આ આવું વન છે, આ વનમાં ઠાકોરજી આ લીલા કરી. એમ એક એક વન, ઉપવન, કુંડ, નિકુંજો માં લેતા સાથે જતા જતા એમને આધિ દૈવિક વ્રજના દર્શન વજ્રનાથજીને કરાવ્યા. અને ત્યારે વજ્રનાથજીને ખબર પડી, અરે હું તો ભૌતિક સ્વરૂપને જોતો હતો, પણ વ્રજ કેવલ ભૌતિક નથી, એનું આધિ દૈવિક સ્વરૂપ તો પરમ અલૌકિક છે.